મિત્રો, ઘરમાં બરકત લાવવા માટે રોજ આ 10 કામ જરૂર કરવા જોઈએ। મિત્રો, ઘણીવાર લાખ કોશિશ કરવા છતાં પણ ઘરમાં બરકત આવતી નથી। દિવસ રાત મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને સાથે જ ઘરમાં ધન અને સંપત્તિ વધતી નથી અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે હોવાના કારણે અથવા તો દેવી દેવતાઓના આશીર્વાદ ના હોવાના કારણે શારીરિક, માનસિક અને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે અને ઘણીવાર તમારા બનતા કામ બગડી જાય છે। જો આવું તમારી સાથે પણ થઈ રહ્યું હોય તો તમે આ 10 સરળ ઉપાયો અપનાવી શકો છો। વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયોને કરવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઘરમાં બરકત લાવવા માટે દરરોજ એવા કયા 10 કામ કરવા જોઈએ। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। આજની વિડીયોમાં તમને ખૂબ જ ઉપયોગી જાણકારી મળવાની છે, તો આજની વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને લાઈક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો। અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। નંબર 1, કોઈ પણ માંગલિક અથવા શુભ કાર્ય કરવામાં કપૂરનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોષની સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે। તેથી તમારે તમારા ઘરમાં દરરોજ કપૂર જરૂર સળગાવવું જોઈએ। આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધારે માત્રામાં પેદા થાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવવાથી સુખ, સમૃદ્ધિ અને વૈભવ પણ આવે છે। નંબર 2, સાંજના સમયે પૂજા કરતા સમયે સરસોના તેલનો દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ અને તેમાં 2 લવિંગ નાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે આ દીવાને તમારા ઘરના મુખ્ય દ્વારની સામે પ્રગટાવો છો તો તમામ દેવી દેવતાઓની સાથે સાથે તમારા પિતૃઓના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે। તેનાથી તમારા ઘરમાં બરકત આવવા લાગે છે। નંબર 3, ભોજનની થાળીનું ક્યારે અપમાન ન કરવું જોઈએ। ભોજનની થાળીને હંમેશા કોઈ ચટાઈ અથવા ટેબલ પર સન્માનપૂર્વક રાખવી જોઈએ। ભોજનની થાળીને ક્યારે પણ એક હાથથી પકડવી ના જોઈએ। આવું કરવાથી તમારું ભોજન પ્રેત યોનિમાં ચાલ્યું જાય છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ભોજન કર્યા બાદ થાળીમાં ભૂલથી પણ હાથ ધોવા જોઈએ નહીં। ભોજન કર્યા બાદ થાળીને ક્યારે પણ કિચનમાં અથવા ટેબલની નીચે અથવા તો બેડની નીચે ના રાખવું જોઈએ અને ભોજન કરતા પહેલા માતા અન્નપૂર્ણાનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ અને ભોજન હંમેશા ઉત્તર દિશા અને પૂર્વ દિશા તરફ મોં રાખીને કરવું જોઈએ। નંબર 4, માતા લક્ષ્મી અને કુબેર મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારા ઘરની તિજોરી અથવા તો પર્સમાં પિત્તળ અથવા તાંબાના 3 સિક્કા જરૂર રાખવા જોઈએ। આ ઉપાય કરવાથી તમને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી છુટકારો મળે છે। વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે માછલીની ચાંદીની પ્રતિમા બનાવીને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ ઉપાયથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવમાં ક્યારેક કમી નહીં આવે અને સાથે જ તમને અને તમારા પરિવારને સારું સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થશે। મિત્રો, ચાંદીની માછલીની પ્રતિમા ઘરમાં રાખવાથી ઘરમાં શાંતિ અને ખુશાલી બની રહે છે। નંબર 5, સવારે બ્રહ્મ મુહૂર્તમાં અને સંધ્યાકાળના સમયે સાવરણી ક્યારે પણ લગાવી જોઈએ નહીં
અને સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાંથી આવતા જતા લોકોની સાવરણી પણ નજર ના પડે. અને સાવરણીને તમારા ઘરના બેડ નીચે પણ ન રાખવી જોઈએ. જે ઘરોમાં સંધ્યાકાળના સમયે સાવરણી લગાવવામાં આવે છે તેવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારે પ્રવેશ કરતા નથી. અને સાથે જ તમામ દેવી દેવતાઓ પણ નારાજ થઈ શકે છે. મિત્રો, તમારે તમારા ઘરને હંમેશા સ્વચ્છ અને સુંદર બનાવીને રાખવું જોઈએ. તમારા ઘરના બાથરૂમને હંમેશા ભીનું ના રાખવું જોઈએ, નહીં તો તમારે આર્થિક પરીક્ષાનો સામનો કરવો પડી શકે છે. નંબર 6. પીપળાના વૃક્ષમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. શનિવારના દિવસે પીપળાના વૃક્ષમાં કાળા તલ, કાચું દૂધ અથવા ગંગાજળ અને ગોળને સ્ટીલ કે ચાંદીના વાસણમાં રાખીને અર્પિત કરવું અને સરસોના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય દરેક શનિવારે કરવાથી ધીરે ધીરે તમારું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. પીપળાના વૃક્ષની જળને સ્પર્શ કરીને તમારા ઘરે આવી જવું જોઈએ અને પાછું વળીને ન જોવું જોઈએ. આ ઉપાયથી તમને ધન લાભ થઈ શકે છે. નંબર 7. મિત્રો, જો હજુ સુધી તમારા ઘરમાં પૂજા ઘર સ્થાપિત કરેલું નથી તો કોઈ જાણકારને પૂછીને તમારા ઘરમાં પૂજાઘર સ્થાપિત કરવું જોઈએ. અને જો તમે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ પૂજાઘર સ્થાપિત કરી દીધું હોય તો કોઈ વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કરીને પૂર્ણ રૂપથી પૂજાઘર સ્થાપિત કરવું જોઈએ. આવું કરવું એટલા માટે જરૂરી છે કારણ કે તમારી કુંડલી અને રાશિ અનુસાર તમારા ઘરમાં કઈ દિશામાં પૂજાઘર સ્થાપિત કરવાથી તમને વધારે લાભ થશે તે જાણવું ખૂબ જ જરૂરી હોય છે. જો તમે કોઈ પણ જાણકારી વિના ગમે તે જગ્યાએ સ્થાપિત કરી દો છો તો આનાથી તમને નુકસાનીનો સામનો પણ કરવો પડી શકે છે. અને પૂજા ઘરમાં કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ અથવા ચિત્ર એકથી વધારે ન રાખવા જોઈએ. પૂજા ઘર સિવાય તમારા ઘરમાં અન્ય કોઈ જગ્યાએ કોઈ પણ દેવી દેવતાઓની મૂર્તિ અથવા ફોટો ન રાખવા જોઈએ. કોઈ પણ દેવી દેવતાની તસવીરો એવી રીતે ન લગાવવી જોઈએ કે તેમનું મુખ એકબીજાની સામે દેખાતું હોય. મિત્રો, તમારા ઘરની તિજોરીમાં હળદરની 7 ગાંઠો એક પીળા કપડામાં બાંધીને રાખવી જોઈએ. તમારા ઘરના મંદિરમાં દેવી દેવતા ઉપર ચઢાવવામાં આવેલા ફૂલ અથવા હાર સુકાઈ જાય ત્યારે તમે તમારા ઘરની તિજોરીમાં પણ રાખી શકો છો. આવું કરવાથી તમારે ક્યારે પણ આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે. નંબર 8. સંધ્યાકાળના સમયે જ્યારે અનિષ્ટ શક્તિઓ પ્રબળ બની જાય છે તેવા સમયે આ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. આ સમયે ઊંઘવું ના જોઈએ, ભોજન પણ ન કરવું જોઈએ અને કોઈની જોડે અપશબ્દો બોલીને ઝઘડા પણ ન કરવા જોઈએ. આ સમયે કોઈને શ્રાપ પણ ન આપવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિ પાસેથી ધન ના લેવું જોઈએ અને આપવું પણ ના જોઈએ. કોઈ પણ શુભ કાર્ય પણ ન કરવું જોઈએ. સંધ્યા સમયે તમારા ઘરના ઉંબરા ઉપર ઊભા રહેવું જોઈએ નહીં. જો તમે સંધ્યાકાળના સમયે આવી કોઈ ભૂલો કરી રહ્યા છો તો આજથી જ આ ભૂલો કરવાનું બંધ કરી દેજો, કારણ કે આવું કરવાથી તમારા ઘરની બરકત ચાલી જાય છે અને માતા લક્ષ્મી પણ આવા ઘરમાં ક્યારેય વાસ કરતા નથી. નંબર 9. ઘરમાં રાખેલી ચીજ વસ્તુઓને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવી જોઈએ અને પ્રતિ દિવસ ઘરને સાફ અને સ્વચ્છ રાખવું જોઈએ. નિત્ય રૂપથી દેવી દેવતાઓની અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી જોઈએ અને તમારા ઘરના મુખ્ય દ્વાર પર સાથિયાનું ચિહ્ન અવશ્ય બનાવવું જોઈએ અને રોજ સવારે અને સાંજે તમારા ઘરમાં કપૂર પણ સળગાવવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મી સદાય નિવાસ કરે છે અને તમારા જીવનમાં રહેલી ધન સંપત્તિથી જોડાયેલી તમામ પરેશાનીઓ પણ સમાપ્ત થઈ જાય છે. નંબર 10. દક્ષિણ દિશામાં પગ રાખીને ભૂલથી પણ ના સૂઈ જવું જોઈએ અને તમે પ્રતિ દિવસ જે કપડાં પહેરતા હોય તે કપડાં ફાટેલા ના હોવા જોઈએ. તમારી પાસે રાખેલા પૈસાને પણ
ભૂલથી પણ તમારા પાછલા ખિસ્સામાં ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઈશાન કોણમાં કમળનું ચિત્ર બનાવીને મંગળ કળશ સ્થાપિત કરવાથી ઘરમાં ધન અને વૈભવ આવે છે. આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે કળશ લેવાનું છે અને તેમાં જળ ભરીને તાંબાનો સિક્કો નાખી દેવાનો છે. પછી તે કળશના મુખ પર આંબાના પાન રાખીને તેના ઉપર નાળિયેર રાખી દેવું જોઈએ. આ ઉપાય ખૂબ જ સરળ અને ઉપયોગી છે. આ ઉપાય કરવાવાળા લોકોના ઘરમાં ક્યારેય ધનની કમી આવતી નથી. તો મિત્રો, આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.